અમરેલીના ચિત્તલ રોડ પર હત્યાના પ્રયાસનો જે ગઈકાલે બનાવ બન્યો હતો, જેમાં એક યુવતી પર સરા જાહેરમાં આરોપીઓએ છરીના ઘા ઝીંક્યા હતા। હવે તેમની શાન પોલીસે ઠેકાણે લાવવાની શરૂઆત કરી છે। આરોપીની ધરપકડ કર્યા બાદ હવે તેમનો વરઘોડો પોલીસે કાઢ્યો છે અને દ્રશ્ય પણ સામે આવ્યા છે। વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। જે રીતે અમરેલી જિલ્લાના ચિત્તલ રોડ પર એક તરફી પ્રેમમાં પાગલ આરોપી વિપુલ દ્વારા પોતાના સાગરીત સાથે મળીને જ્યારે યુવતી બપોરના સમયે જઈ રહ્યા હતા તે દરમિયાન યુવતીને અટકાવવામાં આવે છે ને એકાએક આડેધડ છરીના ઘા આરોપી ઝીંકે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। લોહીલોણ હાલતમાં યુવતી જમીન પર ઢળી પડે છે, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ને હાલ તેની હાલત ગંભીર મનાઈ રહી છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અમરેલીમાં પડ્યા હતા અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો પ્રશ્નાર્થ પણ ઊભો થયો હતો। આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું હતું। કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ યુવતીના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને પોલીસે પણ તેમની રીતે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી, જેમાં વિપુલ નામનો જે મુખ્ય આરોપી છે તેને અને સાથે તેના સાગરીતને સાથે રાખીને પોલીસ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ચિત્તલ રોડ પર પહોંચી હતી અને ઘટનામાં આપ જોઈ શકો છો એ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે, જેમાં આરોપીના હાથમાં દોરડા બાંધવામાં આવ્યા છે અને તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે। ચલ બતાય કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। આ મામલે શું કહી રહ્યા છે એસપી જયવીર ગઢવી તે સાંભળો। ઓકે, રોલ। સર, આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, શું તપાસ કરવામાં આવી, મુદ્દામાં શું કબજે થયો, આખી વાત કરો। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું, જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે। સર, હથિયારો કબજે થઈ ગયા છે, શું હતું હથિયારોમાં અને બીજું? એમની પાસે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી। આપણે સાંભળ્યા હતા એસપી જયવીર ગઢવી, તેમના મામલે નિવેદન આપ્યું છે। ત્યારે આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।